ધ્યાન કરવા માટે, પરમેશ્વરને પામવા માટે બહુ ધૈર્યની જરૂર પડે છે, બહુ શાંતિની જરૂર પડે છે. આપણા બાળકને શિક્ષાએ મોકલીએ તરત આપણને પરિણામ સ્વરૂપે કાંઈ મળે છે? જે ધારી લીધું એ બધું કાંઈ મળતું નથી. જ્યારથી શાળાએ જાય છે ત્યારથી ડિગ્રીના, નોકરીના, રૂપિયાના બધા સપના આપણી ખુલ્લી આંખે જોવા મળીએ. હજી તો એને ઘણા વર્ષોનું બલિદાન દેવાનું બાકી હોય, ઘણો સંઘર્ષ કરવાનો હોય. છતાંય કેટલી ધીરજ રાખી છે. દૂર દૂર સુધી સફળતા દેખાતી ન હોય પણ આશા છોડતા નથી અને ધીરજ છોડતા નથી. ભૌતિક સુખના બધા રંગમંચ ઉપર નાસી લઈએ. જેટલો સમય કાપવાનો હોય એટલો કાપી લઈએ, પણ પરમેશ્વરને પામવા માટે એક ક્ષણની, એક પલની ધીરજ નથી રહેતી. 1 કલાક આંખ બંધ કરીને જો બેઠા તો તરત એમ થાય કે આમાં તો કાંઈ દેખાતું નથી. આપણે અંદરના ઈશ્વરને ગોતવા આપણે કાંઈ નથી કરતા. બહુ ઉતાવળ થઈ જાય અને ભૌતિક સપનામાં આપણે આખી જિંદગી વહી જાય તો સપના પૂરા નથી થતા, પણ છતાં એ છોડતા નથી અને ઈશ્વરને આપણે 1 કલાકમાં છોડી દઈએ છીએ. તો બહુ ધીરજ રાખી ને રોજ આપણી અંદર આરપાર થવું. એકવાર આ બધું આપણે બહુ સાંભળ્યું છે પણ ક્યારેય ફોલો નથી કર્યું. તો શબ્દને ફોલો કરીએ તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.